ટેસ્ટમાં તો એક નંબર છે. એક નંબર છે, એક પણ દાણો રહેવા નહીં દીધો. મને એવું લાગે છે કે આખી ડોલ હું ખાલી કરી નાખવાનો છું. આખી આ ડોલ આપણે ખાલી કરી નાખવી છે. આમાં વઘારેલો રોટલો જ છે અને તેલ વગરના, ઓછા તેલ વગરના પરોઠા. જુઓ પરોઠાની સાઈઝ પણ એવી છે. આની અંદર શું છે? અંદર મસાલો છે, સિંગદાણા, કાજુ, દારિયા, આપણે દેશી દારિયા એ લસણ ડુંગળીથી ભરપૂર આખું યુનિક બનાવીએ. અંદર નથી ચીઝ, નથી પેપ્સિકમ, કાંઈ નહીં. પ્યોર આપણો દેશી કાઠિયાવાડી મસાલા રોટલા. હા, ભરેલો રોટલો. મિત્રો વઘારેલા રોટલા તો આપણે ઘણી બધી જગ્યાએ ખાધા હશે, પણ અહીંયાનો ટેસ્ટ કંઈક આજે આપણને જોતા અલગ લાગે છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે બગોદરા વાસદ હાઈવે, બોરસદ બાયપાસ. ત્યાં તમને ઉમિયા કાઠિયાવાડી બોર્ડ દેખાઈ જશે. અહીંયા તમે ફેમિલી રેસ્ટોરન્ટ છે અને અહીંયા આવશો એટલે ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે જમવા માટે. અહીંયા તમે આલાકાર્ડ ઉપર તમે ભોજન તમે લઈ શકો છો. અહીંયા તમને પંજાબી, કાઠિયાવાડી કંઈ પણ ખાઓ મળી જશે. બાકી અહીંયાના ઓનર છે આપણા વંથલી ગામના, સૌરાષ્ટ્રના, જૂનાગઢના વાસી એવા કેનિલભાઈ. ત્યાં આપણે એમની સાથે મુલાકાત કરીએ, એમની સાથે વાતોચીતો કરીએ અને થોડી ઘણી રેસીપી પણ તમને બતાવીએ. કાઠિયાવાડી ફૂડ છે અહીંયા, તમને ફક્ત ગાડીઓ જોવા મળશે, ખટારા કે એવું કંઈ નહીં જોવા મળે. જુઓ ને દેશી ભાણું છે, દેશી ભાણાની મોજ કંઈક અલગ જ હોય છે. તો આજે આપણે ફેમિલી રેસ્ટોરન્ટ છે એટલે ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. તો આ જગ્યા ચોક્કસથી વિઝિટ કરવાની છે. ચાલો આપણે જઈએ અને ભાઈ સાથે મુલાકાત કરી. ચાલો. અને અહીંયા મિત્રો તમે જેવા એન્ટર થશો તો અહીંયા તમને સાંજના ટાઈમમાં પાઉંભાજી, પુલાવ, વણેલા ગાંઠિયા, પીઝા, બર્ગર બધી અહીંયા મળી જશે. બધી દુકાનો અહીંયા આવેલી છે અને સાથે જો બધા એન્જોય માણી રહ્યા છે મિત્રો સર્કલ સાથે. અને અહીંયા ગુજરાતી ભોજન, પંજાબી ખાવું હોય તો એના માટે પણ બેસ્ટ જગ્યા છે. ફેમિલી રેસ્ટોરન્ટ છે એટલે અહીંયા પાર્કિંગની સુવિધા પણ મસ્ત છે. આ જગ્યા આવો, વિઝિટ કરો અને એન્જોય કરો. અને મિત્રો જેવા તમે એન્ટર થશો એટલે પહેલાં તો જય દ્વારકાધીશ એના પણ દર્શન કરીને સીધા તમે અંદર અહીંયા ફેમિલી રેસ્ટોરન્ટ છે એટલે તમે પહેલાં તો અહીંયા એન્ટર જેવા થશો ત્યાં તમને એસી હોલ જોવા મળશે. અને બાજુમાં છે, તમે કદાચ એસીમાં ના બેસવું હોય તો તમે અહીંયા બારે પણ તમે રેસ્ટ કરી શકો છો. અને અહીંયા એસીમાં કોઈને ના બેસવું હોય તો અહીંયા તમે એન્જોય અહીંયા પણ માણી શકો છો. છે ને બેસ્ટ લોકેશન છે, બેસ્ટ જગ્યા છે અને આ જગ્યા આવો અને એન્જોય કરો. અહીંયાના ઓનર છે કેવિનભાઈ, તો આપણે એમની સાથે પહેલાં મુલાકાત કરીએ. ચાલો તમને આજે લાઈવ બતાવીએ કે ભાઈ સૌરાષ્ટ્રનું ભોજન છે એટલે સૌરાષ્ટ્રનું ભોજન એટલે એમાં કાંઈ ઘટે નહીં. કેવિનભાઈ જય માતાજી. જય માતાજી. રાજભા કેમ છો? બસ મોજે મોજ. આજે ખાસ અમારા પરમ મિત્ર એવા સૌરાષ્ટ્રના વતની અને જૂનાગઢની બાજુમાં વંથલી ગામ અને ભાઈ અહીંયા બોરસદમાં ધૂમ મચાવે છે. તો અહીંયાનું આપણે શું કાઠિયાવાડી ભોજન છે? આપણું કાઠિયાવાડી સાદું રોટલા, રોટલી, શાક, ખીચડી, કઢી. સાંજે બપોરે દાળ ભાત, બપોરે દાળ ભાત હોય, સાંજે ખીચડી કઢી હોય અને પંજાબી 2-4 શાક હોય. પછી આઉટડોર બધું ચાઇનીઝ ને સાઉથ ઇન્ડિયન ને બધું સાંજે ચાલુ હોય. સાંજે બધું બપોરે. ફેમિલી માટે બેસ્ટ જગ્યા. ફેમિલી માટે કોઈ ટ્રક ટ્રાવેલ્સ કે નોટ એલાઉડ, કોઈ ઓનલી 4 વ્હીલ ફેમિલી વાળા.
ફેમિલી વાળા. Family. હા. તો ભાઈ આ જગ્યાએ પહોંચી જાજો અને તમારે દેશી ભોજનનો લાવો લેવો હોય તો આ જગ્યા બેસ્ટ છે તમારા માટે, કારણ કે આ રોડ ઉપર બહુ ઓછી જગ્યા હોતી હોય છે. ઘણી ઓછી. તો આજે કયું ભોજન છે આપણું? આપણે ઘણું છે આજે. સેવ ટામેટાનું શાક છે, લસણિયા બટાકા. આજે કંઈક નવી રેસીપી બતાવશો? બતાવી હાલો આજે. ચાલો. હા. મિત્રો અહીંયા જેવા એન્ટર થાવ ને એટલે પહેલાં તો અહીંયા ચોખાઈની જો પહેલાં વાત કરીએ તો આ છે પહેલાં કિચન, અને કિચનમાં તમે જો પહેલાં નજર મારો એમને જ સ્ક્રીન ઉપર લાઈવ ડેમો જ છે આપણો, કે ભાઈ અહીંયા તમને ક્યાંય તમને કચરો જોવા નહીં મળે. અને કેવિનભાઈ, હા ભાઈ, તમારું અહીંયા લાઈવ જ આવી રીતના ઓછું? આવી રીતના દેશી જ બધું, રોટલા રોટલી બધું ભઠ્ઠા ઉપર બને. રોટલા લાકડા ઉપર. આ રોટલી માટે આ રોટલીનું મશીન છે? હા, નાનું મશીન છે, એક મોટું છે. ને આ અહીંયા રોટલા બાજરાના રોટલા. બાજરાના. ભાઈ અહીંયા કાઠિયાવાડી મોજ છે. અને જે કહેવાય ને ચરોતર, આ ચરોતર જ કહેવાય ને? ચરોતર વિસ્તાર કહેવાય. ચરોતર વિસ્તારમાં આપણું કાઠિયાવાડી ભોજન મળી જાય તો કેવી મજા આવે. આ રોટલી બને મશીનમાં, શેકાય લાકડા ઉપર. મશીનમાં બને છે હા, અને અહીંયાથી આવીને સીધી અહીંયા શેકાય આપણા દેશી ચૂલા ઉપર. દેશી ચૂલા ઉપર શેકાય છે. વાહ, દેશી મોજ, વાહ. આ ગામડાની મજા છે ભાઈ. બાકી તો અહીંયા પાપડ જો અત્યારે ઓલરેડી તૈયાર છે. પાપડ આખા સિલેક્ટેડ થઈ ગયા છે બધા. આ ગ્રેવી બને છે. આ શું છે? ગ્રેવી. આ શેની છે? પંજાબી શાક. પંજાબી શાકની ગ્રેવી એ પણ અહીંયા લાઈવ અત્યારે બની રહી છે. કારણ કે અમારા કાઠિયાવાડીઓને દિલથી ખવડાવવાનું જ, મોજે મોજ. અને બાકી અહીંયા શાક, આ રહ્યા. જો આજ તમને શાક બતાવું ને અહીંયા જો પેલા ભાત તમને બતાવું. જો ભાત છે, અહીંયા ભાત છે ને અહીંયા ઢોકળી છે. આ લગભગ ઢોકળી. આ કાઠિયાવાડી આપણી રજવાડી ઢોકળી. એના હજી ચોસલા પાડવાના બાકી છે. અને અહીંયા છે આપણા બધા શાક, જે આલા કાર્ડ ઉપર તમને તમારા ચોઈસ પ્રમાણે મળી જાય. આ છે સેવ ટમેટાનું શાક છે. આ આપણું બટાકા, લસણિયા બટાકા. લસણિયા બટાટા. ઓહો. અને બીજું છે સૂકા વાલ. સૂકા વાલ. વાલનું શાક છે. દહીં ભીંડી. આ છે દહીં ભીંડી. અને આ છે આપણી કાઠિયાવાડી જે કહેવાય દાળ ભાતમાં ખવાતી હોય એવી કાઠી મીઠી દાળ. બે અલગ અલગ દાળ છે કે નહીં, એક જ દાળ છે. સેમ જ છે? સેમ જ છે. કિચનમાં તો આપણે સફર કરી લીધી, પણ અહીંયા શાકભાજીનું આ બધું સ્ટોર છે આપણો. શાકભાજી બધું અહીંયા પીડ્યું હોય. શાકભાજી સુધારે અહીંયા. આ મરચા ટમેટા બધું અહીંયા. અને પ્યોર ઘઉં જ વાપરવાના. જો કોઈ આટો કે કાંઈ નહીં. બધા કટ્ટા અહીંયા જ પડેલા. હા, ઘઉં જ ડાયરેક્ટ સીધા. બધા લેબરો અહીંયા કામ કરે. લેબર અહીંયા કામ કરે. વાહ, સરસ. તો આજે છે ને ભાઈ, અમારા કેવિનભાઈ અમારા માટે કંઈક નવું રેસીપી કંઈક બનાવવાના છે. લીલી તુવેરનું શાક બનાવશું આજે આપણે તમારા માટે. સ્પેશિયલ રાજભા લીલી તુવેર. સ્પેશિયલ આજે રાજભાઈની ફરમાઈશ છે ભાઈ, એવું કહે છે અમારા કેવિનભાઈ. એટલે આજે લીલી તુવેરનું શાક બનાવવાના છે. કઈ રીતના બને છે એની પ્રોસેસ આપણે જોઈએ. હાલા. તેલ મૂકી દીધું છે, લાલ મરચાં આવી ગયા છે, રાઈ, અને ઉપરથી આવી ગઈ છે રાઈ, જીરું. પછી છે ને આ ડુંગળી ટામેટાનો મસાલો ડાયરેક્ટ શેકેલો તૈયાર જ છે. તૈયાર મસાલો છે. ભાઈ ઘણા ટાઈમ પછી આજે લીલી તુવેરનું શાક આપણે ખાવા જઈ રહ્યા છે, કારણ કે બહુ ઓછી જગ્યાએ મળતું હોય છે અને ચરોતરમાં વધારે ખવાય. ફૂલ ચરોતરની અંદર લીલી તુવેરનું શાક બહુ ખવાય. અને અમારા વટલીના ભાઈ, અમારા સૌરાષ્ટ્રના ભાઈ કિંગ છે અમારા ભાઈ, એટલે મોજે જ હોય. આ ડુંગળીને પાકી ગઈ છે. હવે આપણે આમાં એની ઉપર આવશે હળદર, લાલ મરચું, નિમક અને પ્રોપર હવે મિક્સ કરીને પછી એની ઉપર આવશે દમ ચડાવી દીધો. હવે આમાં નાખશું આપણે લીલી તુવેર.
આ વટાણા નથી મિત્રો, લીલી તુવેર છે. હા. ના હવે આપણે આ લીલી તુવેર ગ્રીન બનાવશું. પાલક વટાણાની ગ્રેવી છે આ. પાલક વટાણાની ગ્રેવી. હા હા, ગ્રીન લીલી તુવેર. ગ્રીન લીલી તુવેર. હા. આપણે આમાં કોઈ ગરમ મસાલો કાંઈ નાખ્યું નથી, તમે જોયું ને, ખાલી ચટણી મીઠું હળદર જ છે અને લસણ આદુની પેસ્ટ આમાં છે. બરાબર. આ ઓકે ઓકે, રેડી ભાઈ. ઝટપટ તૈયાર થઈ જાય એ અમારી ભાઈની રેસીપી. અને લીલા તુવેરનું આજે શાક ખાવાનું છે અને ચરોતરમાં ખૂબ ખવાય છે. અને આજે આપણે ટેસ્ટ માણવાના છીએ. બાકી અહીંયા તમે આવો, મજા માણો, ટેસ્ટ માણો, આનંદ કરો, ફેમિલી સાથે આવો એટલે અહીંયા તમને એન્જોય જ છે. જો આ છે લીલી તુવેરનું ગ્રીન શાક. ગ્રીન શાક. મોજવાળી વસ્તુ બનાવી છે આજે. તો હવે આપણે આનો ટેસ્ટિંગ કરશી અને તમને રિવ્યૂ આપશી. અહીંયા ડિશની પ્રાઇસ કંઈ છે નહીં, આલા કાર્ડ ઉપર તમારે ચોઇસેબલ કરવાનું છે. સેવ ટમેટા છે, બટેટા છે, ડુંગળી બટેટા છે, કોઈ પણ શાક ખાવું હોય, પંજાબી ખાવું હોય, બધું આલા કાર્ડ ઉપર મળી જશે. બાકી અહીંયા આવો, ટેસ્ટ માણો, મોજ આવશે. ચાલો હવે ટેસ્ટિંગ કરીએ. મિત્રો કદાચ કોઈ બહારથી આવતું હોય તો એસી હોલમાં ના બેસવું હોય તો અહીંયા પણ સુવિધા સારી છે. અહીંયા પણ તમે બેસી શકો છો. અને અહીંયા દહીંવાળી ભીંડી, સૂકા વાલ, કાજુ, મકાઈ, ગ્રીન, અહીંયા બધા સિઝન વાઇઝ તમને રોજે રોજના મેનુ આપેલા હોય છે. તમને જે કંઈ ગમે એ તમે ચોઇસેબલ તમે તમારી રીતે મંગાવી શકો છો. ઉમિયા કાઠિયાવાડી હોટલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપનો અતિથિ સત્કાર એ જ અમારો પુરસ્કાર. વાહ. માંગો એ વસ્તુ તમને મળશે. કારણ કે જે કાઠિયાવાડીમાંથી જે કોઈ લોકો આવ્યા હોય ને એને ટેસ્ટી ખાવું હોય, કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણવો હોય તો તમારા માટે આ ઉત્તમ જગ્યા છે. અને આ જગ્યાએ આવો, મોજ કરો, આનંદ કરો. કેરીનો રસ છે અત્યારે? હા, સીઝન છે ને અત્યારે. ગુલાબ જાંબુ છે ભાઈ. મોજે મોજ. અમારા કેનિલભાઈની મોજ છે ભાઈ. ચાલો હવે આપણે અહીંયા તો ગરમી છે એટલે આપણે એસી હોલમાં જઈએ. ચાલો લાઈવ જ ચાલુ રાખો, તમને એસી હોલ પર બતાવું. જો આ આખો હોલ તમે જોઈ રહ્યા છો, આખો એસી હોલ છે અને લોકો બધા એન્જોય કરી રહ્યા છે. તો હવે આપણે ઉમિયા કાઠિયાવાડી હોટલ છે અહીંયા આવ્યા છે તો આપણે એનો ટેસ્ટ માણીએ અને મોજ કરીએ. ચાલો. આપણે જમવાનું તો બાકી છે પણ અહીંયા કસ્ટમર બધા લોકો જમે છે પ્રેમથી. અને તો આપણે પૂછીએ કેવું લાગે છે અહીંયા. સાહેબ તમે અહીંયા ભોજન લીધું, કેવું લાગે છે? એકદમ સરસ જમવાનું છે. અમારા કાકા સાહેબ તરફથી, પ્રિન્સિપાલ સાહેબથી જમવાનું એક આમંત્રણ હતું. સરસ જમવાનું હતું. અચ્છા. એકદમ બહુ બેસ્ટ જમવાનું હતું. સર્વિસ પણ સારી છે, ટેસ્ટ પણ સારો છે, ક્વોલિટી પણ સારી છે, ક્વોન્ટિટી પણ સારી છે. પણ અહીંયા આપણે પૂછતા પહેલાં તો અહીંયા ડિશ સાફ થઈ ગઈ છે પણ ટેસ્ટમાં તો એક નંબર છે. એક નંબર છે, એક પણ દાણો રહેવા નહીં દીધો. સર તમને કેવું લાગ્યું આજે અહીંયાનું ફૂડ? આ કાયમી હું તો 20 વર્ષથી અહીંયા આવું છું. અચ્છા. અને આ હોટલની ક્વોલિટી આ જ છે. અચ્છા. સર્વિસ પણ સારી અને ખાવાનું પણ સારું. બરાબર. ડિશ સાફ થઈ જવાની. બિલકુલ બિલકુલ એકદમ સરસ. કોઈ વસ્તુ બાકી નહીં રાખવાની. બાકી લોકોને પ્રેમથી જમવાનું અહીંયા દિલથી દિલથી જમાડે છે. ગમે ત્યારે આવો, એક સર્વિસ, એ જ ક્વોલિટી. બાકી જો લોકો અત્યારે ભોજન માણી રહ્યા છે, સ્વાદ માણી રહ્યા છે તો હવે આપણે પણ ભોજનનો સ્વાદ માણીએ. આ સબ્જીમાં છે પાલક તુવર છે, તુવેર મસાલા ગ્રીન, દહીંવાળી ભીંડી, દહીંવાળી ભીંડી, ભીંડી હા, સેવ લસણ, આ સેવ લસણ અમારું સૌથી વધારે ચાલતું શાક. આખી લસણની કઢીનું શાક, વઘારેલો રોટલો, આ વઘારેલો રોટલો દહીંવાળો ડોલમાં ડોલમાં, ફ્રાય પરાઠા, રોટું કંઈક યુનિક છે તમારું. તેલ વગરનું ઓછું, હા તેલ હા, રોટલી, તવા રોટી, રોટલો, બાજરીનો રોટલો, ભરેલો રોટલો છે, ભરેલો સ્ટફ રોટલો, સ્ટફ રોટલો, ભરેલો રોટલો. હા. અચ્છા, આની અંદર શું છે? અંદર મસાલો છે, સિંગદાણા, કાજુ, દારિયા, આપણે દેશી દારિયા આવે ને એ લસણ ડુંગળીથી ભરપૂર,
તમારા સિવાય આ લોકો ક્યાંય નહીં હોય આવું. અને આ બનાવતા હશે કોઈક પણ આપણે આખું યુનિક બનાવીએ. અંદર નથી ચીઝ, નથી પેપ્સિકમ, કાંઈ નહીં. પ્યોર આપણો દેશી આ કાઠિયાવાડી. મસાલા રોટલો. હા, મસાલા. ભરેલો રોટલો, અને સાથે છાશ અને પાપડ. છાશ, પાપડ. મિત્રો આપણી બધી વાનગી આવી ગઈ છે અત્યારે, જે કાઠિયાવાડી ભોજનમાં હોય છે, જે અત્યારે બપોરનું લંચ હોય છે આવી રીતના. અત્યારે અહીંયાનું મોસ્ટ એન્ડ પોપ્યુલર વસ્તુ છે સેવ અને લસણ. લસણનું શાક. આ છે સેવ લસણનું શાક છે, રોટલો છે, રોટલી છે, અને ખાસ એમનું છે હાઇલાઇટ અત્યારે તુવેર મસાલા ગ્રીન. તુવેર મસાલા ગ્રીન. અહીંયાની મોસ્ટ એન્ડ પોપ્યુલર વસ્તુ છે અને વધારે લોકો આ ખાવાનું પસંદ કરતા હોય છે. અને ખાસ જે હાઇલાઇટ તમને કહું છું, દહીંવાળી ભીંડી પણ છે. એ પણ આ લોકો સિઝનલ અહીંયા સબ્જી છે. આ દરરોજ ના હોય. દરરોજ ના હોય. દરરોજ ના હોય. આ સિઝનલ સબ્જી છે. બરાબર. અને પછી આ ખાસ ભરેલો રોટલો ખાસ અમારી આ highlight. સેમનો જે હાઇલાઇટ છે આ ભરેલો રોટલો અને બીજું વઘારેલો રોટલો. અને ડોલમાં વઘારેલો રોટલો. જુઓ મિત્રો, વઘારેલા રોટલા તો આપણે ઘણી બધી જગ્યાએ ખાધા હશે, પણ અહીંયાનો ટેસ્ટ કંઈક આજે આપણને જોતા અલગ લાગે છે. ટેક્સચર જ તમે જોવો આખું અલગ. નહીં વધારે ગ્રેવી, નહીં ડ્રાય. તેલ પણ નથી. હા, તેલ ઓછું. વાહ. તો આપણે એક ચમચી આપણે વઘારેલો રોટલો પણ આપણે લઈ લેશું. અને સાથે સલાડમાં મરચાં છે, ડુંગળી, અથાણું, અથાણું છે, સંભારો આપણો કોબી મરચાં. અને અહીંયાનો પરોઠા તેલ વગરના, હા. ઓછા તેલ વગરના પરોઠા. જુઓ, પરોઠાની સાઈઝ પણ એવી છે અને પરોઠા પણ યુનિક વસ્તુ છે. તો હવે આપણે ભોજન કરી લઈએ અને મોજ કરીએ. મિત્રો, આપણું કાઠિયાવાડી આલા કાર્ડની અંદર ભોજન આવી ગયું છે. અત્યારે એનું મોસ્ટ એન્ડ પોપ્યુલર શાક છે આ સેવ અને લસણ. લસણનું શાક, અને તુવેર મસાલા શાક, તુવેર મસાલા ગ્રીન, તુવેર મસાલા ગ્રીન શાક, અને ખાસ જે અહીંયા દહીંવાળી ભીંડી, દહીંવાળી ભીંડી છે, અને વઘારેલો રોટલો, વઘારેલો રોટલો. ભરેલો રોટલો. અને મસ્ત, મને તો અત્યારે આના ઉપર ક્યારનો જીવ જાય છે. આ ભરેલો રોટલો જે હજી સુધી મેં ક્યાંય ખાતો નથી, પણ આજે બાઇટ લેવાની ઈચ્છા થઈ જાય છે. તમને બધા ટેસ્ટ આવશે. જેવો મગજમાં વિચારશો ને એવો તીખો, ખાટો, મીઠો. આ કઈ રીતના આઈડિયા આવ્યો તમને આવો? એ આઈડિયા વર્ષો પહેલાનો આવેલો છે. આવો અલગ જ ટેસ્ટ અલગ છે. જ છે. જેમ કે આપણે કેમ આપણે રોટલો ને એનું પડ જે ખાલી ને અથાણું નાખી દઈએ, અથાણું નાખીને એ રીતનો ટેસ્ટ છે. ભાખરવડી ટાઈપ લાગે. ભાખરવડી ટાઈપ, જે લાઠીમાં ભાખરવડી હા. પ્રક્રિયા છે એ રીતના. અને અત્યારને જો અહીંયા હાઇલાઇટ કહીએ તો આપણે સેવ અને આખા લસણનું શાક. આ લસણની કડીઓ છે. અહીંયા આલા કાર્ડ ઉપર બધી વસ્તુઓ વઘારેલો તમને રોટલો ચાખો. મળી જશે. અને ખાસ એમનું હાઇલાઇટ છે અહીંયા ચરોતરમાં ખાસ ખવાય છે જે લીલી તુવેરનું શાક. લીલી તુવેરનું શાક, જે બારે માસ તો ના હોય ને. લગભગ હવે તો આવે છે બારે માસ. પહેલા નહોતી આવતી, પણ હવે તો આવે. આપણી નજર સામે બનેલું છે, કઈ મસાલા નથી નાખેલા એડ કરેલા વધારે, દેશીનો મસાલા કાંઈ જ નહીં. તો એ પણ એકદમ એટલું ટેસ્ટી લાગે છે કે તમે અહીંયા આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયાનો ટેસ્ટ કેવો છે. જેવું નામ છે એવું કામ પણ છે. અને છેલ્લા લગભગ 30 વર્ષથી અહીંયા ચાલી રહ્યું છે. અને આ છે એમનો વઘારેલો રોટલો. વઘારેલો રોટલો. રાજમાં અમારું દહીં ચાખો. ખરેખર ભાઈ આ દહીંવાળો આ જે વઘારેલો રોટલો દિલથી બનાવ્યો, જે કહેવાય ને સૌરાષ્ટ્રનો જે ટેસ્ટ છે એ અહીંયા મળે છે. આજે મને એવું લાગે છે કે આખી ડોલ હું ખાલી કરી નાખવાનો છું. આખી આ ડોલ આપણે ખાલી કરી નાખવી છે. આમાં વઘારેલો રોટલો જ છે અને ખાસ એમનું છે અહીંયા દહીં. આ એકદમ જામેલું, એકદમ જામેલું. ઉપર મલાઈ છે. જો આખું પડ નોખું પડશે મલાઈ. આ તો આપણે ધોરાજી ઉપલેટા ખવાય છે. જો આખી મલાઈનું ક્રીમ આખું નોખું પડ પડશે. જો હા, વાહ. આ અલગથી તમે મંગાવી શકો છો દહીં. બધું અલગ, બધું આલા કાઢે છે. અલગ અલગ જ. તમે જેટલું મંગાવો એટલું. બાકી તો અહીંયા ઘણી બધી વાનગી છે. પાપડ છે, સલાડ છે, અથાણા છે. તમે એકવાર અહીંયા આવજો ને જ્યારે પણ તમે આ બાજુ અથવા મુંબઈ જતા હોય, સુરત જતા હોય તો આ જગ્યાએ ચોક્કસ બગોદરા વાસદ હાઈવે, બગોદરા વાસદ હાઈવે, બોરસદ બાયપાસનો છેડો.
અને કદાચ ના મળે તો કિરીટભાઈના નંબર છે. હા, અને ગૂગલમાં છે જ એડ્રેસ. હોટલ ઉમિયા કાઠિયાવાડી મારશો એટલે મળી જશે. અને અત્યારે આપણે ખાઈ રહ્યા છે દહીંવાળી ભીંડી. ભાઈ સૌરાષ્ટ્રના વતની છે એટલે સૌરાષ્ટ્રમાં જે ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટમાં કાંઈ ઘટે એવું નથી, કારણ કે ઓરિજિનલ ફૂડ તમને અહીંયા સૌરાષ્ટ્રનો ટેસ્ટ અહીંયા મળશે. બાકી એવું નથી. બાકી તમે અમદાવાદથી આ બાજુ જાઓ તમને થોડું ગળચટ્ટું હોય એવું લાગે. બાકી તમને અહીંયા સ્વાદમાં તો બેસ્ટ જગ્યા છે. તો આ જગ્યાએ ચોક્કસથી આવજો, વિઝિટ કરજો અને જરૂરથી આ જગ્યાએ પધારજો. અને ફેમિલી માટે તો હું એમ કહીશ કે અહીંયા બેસ્ટ લોકેશન છે. બાકી આજે ડોલવાળો આ કહેવાય ને વઘારેલો રોટલો આજે ખાલી કરી નાખવાની ઈચ્છા છે મને. એટલે હું આજે ખાલી કરી નાખું ત્યાં સુધી તમે વિડીયો શેર કરી નાખો અને બીજા લોકોને પણ મોકલો, જેથી કરીને બીજા લોકોને ખબર પડે. જે કોઈ મુંબઈ જતા હોય, સુરત જતા હોય, વલસાડ જતા હોય તો આ જગ્યાએ બેસ્ટ ઓપ્શન છે તમારા માટે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.